હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણે જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માને. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી શમૂએલ પ્રબોધકનું પહેલું પુસ્તક, પહેલો શમૂએલ અને તેનો 17મો અધ્યાય. પહેલો શમૂએલ 17મો અધ્યાય, અને આપણે વાત છે તેની પહેલી કલમથી લઈને તેની 11મી કલમ સુધી. પહેલો શમૂએલ 17 1-11. પછી ફલિસ્તીઓએ પોતાના સૈન્યને યુદ્ધ કરવા એકઠા કર્યા. તેઓ યહૂદિયાના સોકોમાં એકઠા થયા. તે સોકો તથા અઝેકાની વચ્ચે એફેસ ગામમાં છાવણી નાખી. સાઉલ તથા ઇઝરાયેલના માણસો પણ એકઠા થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને ફલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. ફલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઊભા રહ્યા, તે ઇઝરાયેલ બીજી બાજુએ પર્વત પર ઊભા રહ્યા. તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. ગોલિયાત નામે ગાતનો એ યોદ્ધો ફલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ 6 હાથ અને 1 ભેંસ હતી. તેના માથા પર પિત્તળનો ટોપ હતો. તેણે બખ્તર પહેરેલું હતું. એ બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેલ જેટલું હતું. તેને પગે પિત્તળના કોબડા હતા. તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. તેની બરછીનો દાંડો વણકરની તોડના જેવો હતો. તેની બરછીનું ફળ લોડાના 600 શેકેલ વજનનું હતું. અને તેની ઢબ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તેણે ઊભા રહીને ઇઝરાયેલના સૈન્યને હાંક મારી ને તેમને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું હું ફલિસ્તી નથી કે તમે સાઉલના નોકર નથી? તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો ને તે મારી સામે ઉતરી આવે. જો તે મારી સાથે લડીને મને મારી નાખી શકે તો અમે તમારા તાબેદાર થઈશું. પણ જો હું તેને જીતું ને તેને મારી નાખું તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું. વળી તે ફલિસ્તીએ કહ્યું કે હું આજે ઇઝરાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે વધુ યુદ્ધ કરીએ. અને સાઉલે તથા સર્વ ઇઝરાયેલે તે ફલિસ્તીના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ઘણા સમી ગયા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન એ સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે પણ ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ કે જેથી કરીને ઈશ્વરનું વચન જે આપણને એક સ્વતંત્રતા, એક મુક્તિ, આઝાદી તરફ લઈ જાય છે, તેના આપણે વારસદાર છીએ. કારણ કે આપણા ઈશ્વર જીવે છે, એમના વચન પણ જીવંત છે અને હંમેશા એમના વચનથી આપણી સાથે વાતચીત કરતા આવ્યા છે. આજે પણ આપણી સાથે એમના વચનથી વાત કરનાર છે. એના માટે ખૂબ ધ્યાનથી સાંભળીએ. વિશેષ કરીને આપણે એને આપણા હૃદયમાં ઉતારીએ અને આવનાર દિવસોમાં આપણે વચન પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈએ. કારણ કે આ પૃથ્વી પર જે શક્તિ કામ કરી રહી છે, એક છે ઈશ્વરની શક્તિ અને બીજી છે શૈતાનની શક્તિ. અને શૈતાન પણ પૂરજોશની અંદર આ પૃથ્વીની ઉપર એ કામ કરી રહ્યો છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે આ પૃથ્વી એની સત્તા હેઠળ છે. એને પૃથ્વીનો અધિકારી એને કહેવામાં આવ્યો છે. અને ઈશ્વર તો શૈતાનને આપણો દુશ્મન કહે છે. શૈતાન જે છે એ આપણા લોકોનો એક દુશ્મન છે. અને આપણું યુદ્ધ જે છે એ શૈતાનની સાથે છે. એફએસી 6:12 ની અંદર લખેલું છે કે આપણું યુદ્ધ એ શૈતાનની અંધકારની જે સત્તા છે, એની જે સેના છે, એ સેનાની સામે આપણું એ યુદ્ધ છે. અને આ શત્રુ શૈતાન જે છે એ બહુ અલગ અલગ રીતે એ કામ કરે છે. એની કામ કરવાની રીત એ બહુ અલગ છે અને એ વિચિત્ર રીતે લોકોને સમજ ના પડે એવી રીતે અલગ અલગ રીતે એ શૈતાન જે છે એ શૈતાન એ કામ કરે છે. થોડા વખત પર એક બહેન મને મળ્યા અને બિચારા વિધવા બહેન હતા અને એમના પતિ જે છે એ કદાચ ચાલુ જોબ પર ઓફ થઈ ગયા અને એને કારણે એમની પાસે થોડા ઘણા પૈસા જે છે આવ્યા અને કદાચ એ વખતે એમને એમની કંપની તરફથી કદાચ 14 લાખ જેવું એમને મળ્યું. અને આ બેનની પાસે પોતાનું ઘર હતું અને હવે વિધવા થયા અને બાળકોની જવાબદારી પણ હતી. એટલે એમને એવું થયું કે લાય એક ઘર લઈ લો તો બહુ સારું. અને એ સમયે એમને કંઈક 8-9 લાખની અંદર કોઈ ફ્લેટ જે છે એ ફ્લેટ મળ્યો અને બંધાતો હતો. અને જે બિલ્ડર હતા
એ બિલ્ડરને એમણે પૈસા આપ્યા, ટોટલ પૈસા આપ્યા, અને બિલ્ડરે કીધું કે ફલાણા દિવસે તમને ફ્લેટની ચાવી જે છે મળી હશે. પરંતુ બિલ્ડરને ખ્યાલ આવે કે આ તો બેન એકલા જ છે અને વિધવા છે અને કોઈ લડેવું છે નહીં. એટલે આ બિલ્ડરે એમને ફ્લેટ આપ્યો નહીં. સમય થયો એટલે બાના બતાવ્યા, ગલ્લા તલા બતાવ્યા, એક વખત હોય, બે વખત હોય, 10 વખત હોય. પછી સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આણે મારા પૈસા જે છે લઈ લીધેલા છે. અને એટલે પછી એમણે કીધું કે તમે મને પૈસા આપી દો પાછા. એટલે ભાઈ કે ના, કીધું હું તને પૈસા બી પાછા નહીં આપું, તારે થાય તે કરી લે કે છે. ખબર છે કે આ કશું જ નહીં કરી શકે. અને એણે બિલ્ડરે આ પૈસા જે છે એ પૈસા આ બહેનના જે છે એ પચાવી પડ્યા. બહેન બિચારી ઘણી વખત એમને ધક્કા ખાધા, એ સામે કશું બોલી ના શકે અને એમને પૈસા જે છે એ મળતા નહોતા. આપણને એવું લાગે કે આ બધી સામાન્ય વસ્તુ છે. આ સામાન્ય વસ્તુ નથી. આ મગજ ફેરવી નાખવું એ શેતાનનું કાર્ય છે. પૈસા નહીં આપવા આ શેતાનનું કાર્ય છે. અને પછી મારીને બહેનની મુલાકાત થઈ. એ બેન રડતા રડતા બધી આ વિપત્તિઓ કીધી કે આવો મારી સાથે થયું છે. બેન કોઈ વાંધો નહીં, તમે અત્યાર સુધી કેટલા ધક્કા ખાધા. અને એમણે કીધું કે ફ્લેટ બની ગયા ને બી 4 વર્ષ થઈ ગયા છે. હવે વિચાર કરો કેટલા ધક્કા મેં ખાધા હશે. મેં કહું સૌથી પહેલાં તમે ધક્કા ખાવાનું બંધ કરી દો. હવે મેં કહું બિલ્ડર પાસે જવાનું નહીં. પણ મેં કહો છે ને બિલ્ડર તમને બોલાવશે અને એવું કહેશે કે લો બેન આ તમારા પૈસા. મને કહું થતું હશે તો થાય. આ પ્રભુ શુંનું કામ છે. એમને આપણે પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા પછી ઈશ્વર અજાયબ જેવું કામ કર્યું. અને થયું એવું કે પેલા બિલ્ડરે સામે ચાલીને બેનને બોલાવ્યા. પહેલાં થોડા ઘણા પૈસા આપ્યા, ફરી મહિના 1.5 મહિનાનો કોઈ વાયદો કર્યો, ફરી પાછા બોલાવ્યા અને ફરી પાછા એમને બાકીના પૈસા જે છે એ આપી દીધા. જો આ શેતાનનું કાર્ય ના હોત તો આ કાર્ય કઈ રીતે થાત? શેતાન જે છે એ શેતાન આવી રીતે એ પૈસા ખાઈ જાય છે. જ્યારે તમે કોઈકને પૈસા આપો છો, તમને બહુ વિશ્વાસ છે માટે તમે આપો છો, એનો સ્વભાવ સારો છે માટે તમે આપો છો. કે તમે સામેવાળા જો કે લબાડ છે, આપે એવો નથી તો તમે નથી જ આપવાના. પણ જ્યારે તમે આપો છો તો એનો મતલબ તમને એની પર વિશ્વાસ છે. અને ત્યાર પછી એ માણસ એ સામેથી પૈસા ના આપે તો શું છે? એનું મન અચાનક કોણ પલટી નાખે છે? આપણા પૈસા રોકી રાખવા એ શૈતાની આત્માનું કામ છે. આપણું એક આત્મિક યુદ્ધ છે. એના માટે પ્રાર્થના જરૂરી છે કે પ્રાર્થના જે છે એ આવા પૈસા જે છે એ કાઢી લાવે. ઈશ્વર કામ કરે અને ઈશ્વર ત્યાંથી આપણા પૈસા જે છે એ પૈસા અપાય. એક બે હતા, સરસ ભણેલા હતા, એન્જિનિયરિંગનું ભણેલા હતા, સારી ડિગ્રી હતી, સારો અનુભવ હતો, પણ એ નોકરી જ ના મળે. એ ગમે એટલો પ્રયત્ન કરે પણ નોકરી મળે જ નહીં. બધું સારું, એમની ફાઇલ જોઈને, એમના સર્ટિફિકેટો જોઈને કોઈ ના પાડી જ ના શકે કે ભાઈ આને નોકરી પર નથી રાખો. એની જગ્યા પર આ ભાઈ નોકરી જ ના મળે. એમના માટે પણ પ્રાર્થના થઈ અને પ્રાર્થના થયા પછી તરત જ નોકરી મળી ગઈ. તો શું થતું હતું? શેતાન પડેલો પાછળ, અને શેતાન એની પાછળ પડીને એ જ્યાં જાય ત્યાં જે બી અધિકારી હોય એનું મગજ ફેરવી નાખે, આને નહીં રાખવાનું, બસ કોઈ કારણ ના હોય, પરંતુ એને ના જ પાડી દેવડાવે. આપણને એવું લાગે કે આ બધું સીધી સાદી વસ્તુ છે, પરંતુ એવું નથી. આ બધા શેતાનના એક કાર્યો છે. અને ન્યાયાધીશોના પુસ્તકમાં લખેલું છે, ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય અને 23મી કલમ. ન્યાયાધીશ 9:23. પછી દેવે અબીમેલેક તથા શેકેમના માણસોની વચ્ચે વેર કરનાર એક દુષ્ટાત્મા મોકલ્યો અને શેકેમના માણસોએ અબીમેલેક પ્રત્યે વિશ્વાસઘાત કર્યો. બાઇબલનું વચન કે એક દુષ્ટાત્મા આવ્યો, વેર કરાવનાર, અને એ આવ્યો એટલે એકબીજા પ્રત્યે લોકોએ વિશ્વાસઘાત કર્યો. તો કેવી વાત છે! અત્યારે શાંતિ હતી, એકબીજા સાથે સારી રીતે રહેતા હતા, પણ વેર કરાવનારા તમારે. આપણને એવું લાગે કે આ બધી સામાન્ય વસ્તુ છે. સામાન્ય વસ્તુ નથી. કોઈની સાથે દુશ્મનાવટ થઈ જવી, તમને કોઈના પ્રત્યે દુશ્મનાવટ હોય, કે પછી તમને કોઈના પ્રત્યે વેર હોય, કે કોઈનું નામ સાંભળતા તમારા મોઢા ઉપર, ચહેરા ઉપર બદલાણ આવી જતું હોય, મોઢું કંઈ આમ તેમ થઈ જતું હોય, તો એનો મતલબ કે શૈતાની આત્મા કામ કરી રહ્યો છે. અને એક વેર કરાવનાર, વિશ્વાસઘાત કરાવનાર એક દુષ્ટ આત્મા છે, એ કામ કર્યો છે. અને અત્યારે તો છે 2020ની સાલ અને છેલ્લા ભાગોની અંદર નવા દુષ્ટાત્માઓ આવતા જાય છે.
અને શેતાની આત્માના નવા નવા કાર્યો જે છે એ નવા નવા કાર્યો એ બહાર આવતા જાય છે. અત્યારે એક દુષ્ટાત્મક બહુ જ લોકોમાં કામ કરે છે, અને છે મોબાઈલ ગેમનો દુષ્ટાત્મક. મોબાઈલ ગેમનો દુષ્ટાત્મક. બસ માણસ જે છે એ લઈને બેસી જાય. એની પાસે કદાચ બીજો સમય ના હોય, એની પાસે કદાચ બાઇબલ વાંચવાનો સમય ના હોય, એની પાસે કદાચ મિટિંગમાં જવાનો સમય ના હોય, એની પાસે કદાચ પ્રાર્થના કરવાનો એની પાસે સમય ના હોય, પરંતુ ગેમ માટે અડધી રાત આખી રાત પણ ચાલી જાય, સતત ચાલે. સુરતની અંદર એક છોકરો એ ગેમના કારણે મૃત્યુ પામ્યો. જ્યારે લોકોએ જોયું કે આટલી નાની ઉંમરનો છોકરો, એને અચાનક થયું શું, મરી કેમ ન ગયો? અને ત્યાં લોકોએ ઇન્ટરવ્યૂ લીધું, અને એ છોકરાની બેને રડતા ઇન્ટરવ્યૂમાં એવું કીધું મીડિયાની અંદર કે બસ એને એક ટેવ પડી ગયેલી ગેમ રમવાની, કે છે રાત્રે મોડો સુધી ઘણી વખત આખી રાત એ મોબાઈલ લઈને બેસી રહેતો હતો. અને ગઈકાલ રાત્રે તો કોઈ જુસ્સુ માર એને માર, આમ જુસ્સુ બોલતો હતો, કે છે. અને પછી કે છે એને ખબર શું થઈ ગયું, અને એ છોકરો બેહોશ જેવો થઈ ગયો, એને હોસ્પિટલમાં લઈ ગયા, અને ખબર પડી કે છોકરો મૃત્યુ પામે છે. એના હૃદય પર ભારે અસર થઈ ગઈ. વિચાર કરો કે આટલી હદ સુધી કોઈ ગેમની અંદર ડૂબી જાય, આ શું માણસનું કાર્ય છે? આ શેતાની આત્માનું કાર્ય છે કે માણસ જે છે એ માણસ એની અંદર આટલો બધો ઘૂસી જાય. એક છોકરાએ તો એના બાપે આ બધું જોઈને રિચાર્જ કર્યા પણ ના પાડી. છોકરાએ બાપને મારી નાખ્યો. ટીનેજ 14-15 વર્ષનો છોકરો, એણે આવેશમાં આવીને ગુસ્સામાં આવીને એના બાપને એ મારી નાખ્યો. એક ગેમના માટે આ એક દુષ્ટાત્મા જે છે એ દુષ્ટાત્માનું કામ છે. ઘરવાળા રોકે ટોકે તો દુશ્મન બની જાય. એના વેર કરાવનાર આત્મા તરત કામ કરવા લાગી જાય. ગેમના દુષ્ટાત્માની સાથે સાથે વેર કરાવનાર દુષ્ટાત્મા આવી જાય, અને એ ઘરના લોકો જો રોકે તો એ કામ કરતો થઈ જાય, વેર કરાવતો થઈ જાય, ચોરી કરાવે, જુઠ્ઠું બોલાવડાવે. ગેમનો દુષ્ટાત્મા એ એક પછી એક એના ભાઈઓને લઈને આવે, ચોરી પર કરાવડાવે, જુઠ્ઠું પણ બોલાવે. સેના જે છે એ સેના વધતી જાય. હવે તો બાઇબલનું વચન એવું કહે છે, આપણે વાંચીએ નીતિ વચનનું પુસ્તક, ત્યાં 13મો અધ્યાય, નીતિ વચનનું પુસ્તક 13મો અધ્યાય અને 24મી કલમ. એ સોટી મારતો નથી. તે પોતાનો દીકરાનો વૈરી છે, પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેડાસર શિક્ષા કરે છે. શું કહે છે બાઇબલનું વચન? જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો વેરી એટલે કે દુશ્મન છે, પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. જો કોઈનું બાળક એ ગેમની અંદર આંધળું છે, હું કહું છું કે મા બાપ તરીકે શિક્ષા કરો રે, અને એવી શિક્ષા કરો કે એનો જીવ બચી જાય, એનો આત્મા જે છે એનો આત્મા બચી જાય. તમે એને પંપાળો છો, તમે બેટા દીકરા કરો છો, આ પ્રેમ નથી, આ દુશ્મનાવટ છે. ખરો પ્રેમ તો એ છે કે તમે એને મારો, તમે એને શિક્ષા કરો, એવી શિક્ષા કરો કે એ બાળક જે છે એ ફરી એ દુષ્ટાત્મા તરફ જતા એ ભૂલી જાય. આ દુષ્ટાત્મા જે છે એ અત્યારે પૂરજોશની અંદર એ કામ કરી રહ્યો છે. ઘણાના તો બાળકો પાછા ઈશ્વરને પણ ઓળખતા હોય, વચનો પણ જાણતા હોય, અને એટલે એને એ પણ ખબર હોય કે જો મારા બાપને ખબર પડશે ને તો મને મારશે. એક છોકરો ચોરી છુપકીથી અગાસી પર રમતો હતો, એના બાપો પહોંચી ગયો. એનો બાપો તો છોકરો શું કર, નીચે જઈને મારજો ને, મારી ઇજ્જત સચવાય, આજુબાજુ વાળા જોવે નહીં ને. એટલે ખબર છે કે બાઇબલમાં આવું લખે એટલે મારો બાપ હાલશે તો ખરો જ. એટલે કે ભાઈ સંતને મારો ને કે મારી ઇજ્જત જે છે, મારી ઇજ્જત તો એ બચી જાય. આ દુષ્ટાત્માનું કાર્ય છે. આ ગેમનો એક દુષ્ટાત્મા જે છે એ આ રીતે એ કાર્ય કરી રહ્યો છે. એક જણા પ્રશ્ન હતો, લગ્નની ઉંમર થઈ ગઈ, દેખાવમાં સરસ, પગાર સરસ, નોકરી પરમાનન્ટ, પણ લગ્ન જ ના થાય. મને કે છે એન્ડ સુધી આવી જાય છે કે બસ હોત થઈ જશે ને પછી ના પડી જાય કે હવે એક વખત હોય તો સમજ્યા, 2 વખત હોય તો સમજ્યા, પણ વારે ઘડે આવું થતું હતા. શું છે? આ દુષ્ટાત્માનું કાર્ય છે. મેં કેટલાય આવા કેસ જોયા કે એવા લોકો માટે પ્રાર્થના થઈ તરત લગ્નનું ગોઠવી જ ગયું.
પછી કોઈ રૂકાવટ અડચણો નથી આવતી. પણ આ જે છે એ દુષ્ટ આત્માનું કાર્ય છે. એક છોકરી લગભગ 28 વર્ષથી મને મળી અને એણે મને કીધું કે મારા માટે પ્રાર્થના કરો, મારું લગ્ન થઈ જાય કે છે. અને મને કે એવું નથી કે મારી પાસે વાતો આવે છે ને હું ના પાડું છું કે એ મને ના પાડે. 28 વર્ષની છે ને મારી સાથે મારા માટે કંઈ વાત જ નથી આવી. કેટલું ભયંકર કે છોકરી સરસ, દેખાવમાં સુંદર, ભણેલી ગણેલી, પણ 28 વર્ષ સુધી એના માટે વાત જ નથી આવી ને. આ દુષ્ટાત્માના કાર્યો છે. એના માટે જેવી પ્રાર્થના કરીને અડધા જ કલાકની અંદર વાત આવી ગઈ. અડધા જ કલાકની અંદર વાત આવી ગઈ. આ એક શેતાની આત્માનું કાર્ય છે. આપણને એવું લાગે છે કે આ શેતાની આત્મા કઈ કઈ કાર્ય કરે છે. પ્રભુ ધ્યાનથી આજનું વચન સમજો કે શેતાન જે છે એ અલગ અલગ રીતે એ કામ કરે છે. ઘણા બધા મા બાપો ફરિયાદ કરે છે, જાદર મારો છોકરો હાથ નહીં પાડતો, જાદર મારી છોકરી હાથ નહીં પાડતી, બેટા લગ્ન કરવાનું મારે નથી કરવું. શું કામ છે? કંઈ જ નહીં, કોઈ કારણ જ નહીં, કશું કહેવાનું જ નહીં. આ બી શેતાની આત્માનું કાર્ય છે. આ દુષ્ટાત્માનું કાર્ય છે. કારણ કે બાઇબલ શું કહે છે? માણસ એકલો રહે સારો નથી. હા, પ્રભુના માટે કોઈ કુંવાર રહેતો હોય તો વસ્તુ અલગ છે. ના, હું પ્રભુની સેવામાં જવાની છું, હું પ્રભુની સેવામાં જવાનું, તો વાત બરાબર છે. પણ એવું નથી અને છતાંય બસ ના મારે નથી કરવું તો શું છે? આ શેતાની આત્માનું કાર્ય છે. મા બાપ ટેન્શનમાં જાય કે ભાઈ શું જાઉં, આને નથી કરવું. પેલા લોકોને મસ્તી સુસ્તી હોય કે ગમે તે હોય, પરંતુ આ જે છે એક શેતાની આત્માનું એક કાર્ય છે. ઘણી વખત તમારો જે પગાર છે એ પગારથી તમને લાગે છે કે અમારું ઘર ચાલી જશે, તમારું બજેટ બરાબર છે, તમે આવક અને જાવકનું બધું સરખામણી કરો છો તો તમને એવું પણ લાગે કે કદાચ 5-50 બચી જશે. અને છતાં એવું થાય કે અણધારા ખર્ચા આવી જાય, મોટા ખર્ચા આવી જાય, ખોટા ખર્ચા આવી જાય અને આખું બજેટ જે છે ને આમથી તેમ થઈ જાય. આપણને એવું લાગતું 5-50 બચશે એની જગ્યાએ 5-50 માગવાની જરૂર પડી જાય. કશું હતું ને એવું પણ થઈ ગયું. આ પણ છે ને શેતાની આત્માનું કાર્ય છે. કદાચ કોઈક મહિનો હોય એવું થાય, પણ દરેક વખતે આપણા જીવનની અંદર આવું થતું હોય તો આ જે છે એક શેતાની આત્માનું એક કૃત્ય છે. ઈશ્વર કહે છે કે તમારું યુદ્ધ એ લોહી અને માંસની સામે નથી, પરંતુ દુષ્ટાત્માના આત્મિક લશ્કરોની સામે છે. આ દુષ્ટાત્માના આત્મિક લશ્કરો જે છે એ આ બધા કામ કરે છે. કેટલાય બધા છે કે કોઈની પત્ની, તો કોઈનો પતિ, તો કોઈના બાળકો વર્ષો થઈ ગયા વિશ્વાસમાં જ નહીં આવતા. વર્ષો થઈ ગયા, બહુ મહેનત કરે, પ્રાર્થના કરે, કશું બી કરે, પરંતુ કોઈની પત્ની, કોઈનો પતિ કે કોઈના બાળકો જે છે એ લોકો વિશ્વાસમાં જ નથી આવતા. આ બી દુષ્ટાત્માનું કાર્ય છે. જો માણસ સમજી જાય અને દુષ્ટાત્માના માટે પ્રાર્થના કરે ને હાંકી કાઢે તો બહુ સરસ. ઘણી વખત ઘરની અંદર કોઈકને વ્યસન થઈ જાય અને જે તે વ્યક્તિને પણ ખબર છે કે આ ખોટું જ છે, એને ખબર જ છે. એક ભાઈ દારૂ પીતો હતો, એની પત્નીએ મને બહુ બધી ફરિયાદ કરી, મારો પતિ મને મારઝૂડ કરે છે, મારા જોડે લડાઈ ઝઘડા કરે છે, ખાવાનો સમયથી લાવતો નથી, ઘરમાં પૈસા તંગી પડે છે, ફલાણું છે, ઢીકણું છે, બહુ બધી ફરિયાદ કરી. મેં એના પતિને કીધું, મેં કહ્યું બેન તમારી આટલી બધી ફરિયાદ કરે છે તો કે આ બધી ફરિયાદ જે છે આ બધી ફરિયાદ ખોટી છે. મેં કહ્યું તમારી સામે ફરિયાદ કરે તો કે ના, હું તમને કહું ને સાચી વાત શું. મેં શું છે? હું દારૂ પીવું છું, સાચી વાત છે, બસ. હું દારૂ ના પીતો પૈસા ના બચે કે છે તો ઘરમાં બધું લાવું જ ને કે છે. હું દારૂ ના પીવું તો પછી હું ઝઘડો બી ના જ કરું ને કે છે, ઘરમાં બી શાંતિ છે. બોલે એને પોતાને બી ખબર છે કાંઈક જ પ્રશ્ન કે જેના લીધે હું હેરાન થઉં છું ને બીજી બધી સમસ્યાઓ આવી જાય છે, છતાં એનાથી દૂર નથી થઈ શકતા. આ પણ એક દુષ્ટાત્મા છે. મેં ઘણી વખત એક સાક્ષીની વાત કરી છે, આજે ફરીને એકવાર વાત કરું કે એક અંકલ 47 વર્ષથી દારૂ પીતા હતા. અને જ્યારે એમના વાઇફ મને લઈ ગયા પ્રાર્થના માટે, અને એ અંકલે મને એવું કીધું કે ભાઈ મેં 47 વર્ષથી દારૂ પીતો છે, મારી નસોમાં બી હોતો છે ને લોહીને કે દારૂ જ દોડે છે કે. અને એટલે કે હવે છૂટવો જે છે ને અસંભવ છે. મેં કહું અસંભવની વાત છોડો, તમે છોડવા ચાહો છો કે નથી ચાહતા? મને કે મારે છોડો છો. મેં પોતે બહુ વખત પ્રાર્થના કરી, મેં કઈ બધી પ્રાર્થના છોડો, પણ તમે છોડવું હોય તો આજે ઈશ્વર કામ કરશે. મેં એમને એક જ વસ્તુ સમજાઈ, તમે પીવા નથી ચાહતા. મને કે ના નથી ચાહતા, તોય તમે અહીંથી ત્યાં જ જાઓ છો પીવા માટે. હા, હું ત્યાં જ જાઉં છું. તો વિચાર કરો કે તમારે નથી જવું તો તમને લઈ કોણ જાય છે? તમારા પગલાં કેમ એ બાદ જાય છે? તમે કેમ ત્યાં પહોંચી જાઓ છો? તમે કેમ જે વસ્તુ નથી કરવા ચાહતા તમે કરી નાખો છો? એ જ દુષ્ટાત્મા છે.
જ્યારે તમારું શરીર નથી માગતું, તમારા શરીરને જોઈતું નથી, જ્યારે તમે પોતે નથી માગી રહ્યા, તો બી અંદરથી તમને લાલસા થાય છે, અંદરથી તમને ઈચ્છા થાય છે. આ શું છે? એ દુષ્ટાત્મા છે. મેં તમે એવું પ્રાર્થના કરો, પ્રભુ મન દારૂ છોડો, પ્રભુ મન દારૂ છોડો, પણ તમે પકડેલો હોય તો પ્રભુ દારૂ છોડો. અંદર પેલો માગે છે, પેલો બેઠો છે એ માગે દારૂ લાય, દારૂ લાય. તમે એને તો કહેતા જ નહીં કે પ્રભુ આને પકડો. એ દિવસે દારૂ પીવડાવવા દુષ્ટાત્માને ધમકાવ્યો, એ ભાગ્યો. 47 વર્ષ જેણે દારૂ પીધેલો એ માણસ દારૂ બંધ થઈ ગયો. એના ઘરથી આમ બહાર નીકળ્યો, સૌથી પહેલો અડ્ડો આવ્યો, કોઈ બીજો રસ્તો નહીં, ત્યાંથી જ પસાર થવાનો. પેલા જેવું 1 દિવસ નહીં આવે, 2 દિવસ નહીં થયા, 3 દિવસ નહીં થયા. પછી બોલાય, અંકલ હવે પીવા નહીં આવતા? તો કે છોડી દીધું. કે છે છોડી દીધું, વાંધો નહીં, ચલો આજે મારા તરફથી પી જાવ. કે છે પેલા આજે પીશે એટલે ફરી ચાલુ થઈ જશે. વાત પતી ગઈ, હવે મને ઈચ્છા જ નહીં. કે છે એમની ઉંમરના મિત્રોએ કીધું, કેમ કે ભાઈ એક સાથીદાર ઓછો થઈ ગયો, લોકો મારી જશે તને. લોકો મારે કે ગમે તે મારે, માર નહીં આવતો, નહીં આવતો. કેમ? પેલો અંદર છે જ નહીં. તો પેલો હોત તો ઈચ્છા થાય ને. એ શરીર માગતો તો હમણાં બી પી લે. શરીર નથી માગતો. આ દુષ્ટાત્મા હોય છે વ્યસનો, કે જે અંદરથી માગે છે, મને આપો, મને આપો, મને આપો. એ જ નીકળી ગયો એટલે વાત ખલાસ થઈ ગઈ. ક્રિસમસ આવી, એના ઘરવાળા બધા ટેન્શનમાં, કારણ કે અત્યાર સુધીની બધી ક્રિસમસ બગાડેલી. અને ક્રિસમસ પછી એમની છોકરી ગયો, સ્ટેન્લી ભાઈ બહુ વર્ષો પછી અમારી ક્રિસમસ બહુ સારી ગઈ. શું થયું? મા પાસે દારૂ નહીં પીધો. કેમ? કારણ કે અંદરથી પેલો દુષ્ટાત્મા જે છે એ દુષ્ટાત્મા જતો રહેલો હતો. આ વ્યસનના દુષ્ટાત્મા હોય છે. આપણને એવું લાગે મારું શરીર માગે છે, ના, તમારું શરીર ટેવાઈ ગયેલું છે, ના, એ અંદર આત્મા છે જેને આપણે ભગાડવાની એ પુષ્કળ જરૂર છે. ઘણી વખત મા બાપો ફરિયાદ કરે, મારો છોકરો ભણતો નથી, એનું ધ્યાન જ ભણવામાં નથી લાગતું. અરે આટલા બધા છોકરાઓ એ બધાને ધ્યાન લાગે છે, આનું જ ભણવામાં ધ્યાન નથી લાગતું. આપણા દુષ્ટાત્માનું કાર્ય છે. આપણને લાગે સામાન્ય વસ્તુ, ના, સામાન્ય વસ્તુ નથી. એ દુષ્ટાત્મા જે છે કે એને ભણવા માટે એનું મન જે છે એ લગાવવા દેતો નથી. કેટલા બધા લોકો જે છે એ લોકોના જીવનની અંદર આળસ વણાઈ ગયેલી છે. જ્યારે બહેનો પેલું લોટ બાંધે, આ લોટની અંદર પહેલાં પાણી નાખે તો પહેલાં પાણી દેખાય. પછી તમે જેમ જેમ મિક્સ કરતા જાવ બે વસ્તુ મિક્સ થાય, પછી એને છૂટી પાડી મુશ્કેલ. પછી તમે લોટને ખાંડણામાં ખાંડો તો એ પાણી લોટ અલગ ના થાય. ઘણા જોડે આળસ એવી વણાઈ ગયેલી હોય, છૂટી જ ના પડે. એક દિવસ રોજ સવારે ઉઠાડવા પડે. રોજ સવારે એક જ વાત કરો, થોડું હજુ 2 મિનિટ પડી રહ્યા હતા. આળસ જે છે, આળસ એના અંદર એ ઘર એ કરી ગયેલું. આ આળસ બી એક શેતાનનું કાર્ય છે. એક વાર 3 આવા મિત્રો હતા, આળસુ, જોડે ખાવા બેઠા. હવે ખાવા બેઠા ને તો પહેલો જ કોળો કર્યો હતો, ખબર પડે મીઠું જ નહીં અંદર. હવે આળસુ એટલા મીઠું લેવા જાય કોણ? તો શરત મૂકી, જે મોડામાંથી પહેલો અક્ષર બોલે ને એ મીઠું લેવા જાય. એટલા આળસુ 3માંથી કોઈ બોલ્યું જ નહીં. 3 દિવસ સુધી હલ્યા નહીં નથી, બેહોશ થઈ ગયા. ખાધા પીધા વગર. લોકોને એવું લાગ્યા મરી ગયા. લઈ ગયા સીધા સ્મશાન પર, લાકડા ગોઠવ્યા, એની પર મૂકી દીધા. પહેલાંના આગ ચાંપી, હું જીવું છું, જીવું છું, મને કઈ બાળો તો બાકી આપે કે મીઠું લાય. મીઠું લાય. એટલા આળસુ. મરી જાય ને તો પણ આળસ જે છે એ આળસ એની અંદરથી એ જાય નહીં. આ બી એક શેતાનનું એક કાર્ય છે કે માણસની અંદરથી આળસ જે છે, આળસ એ જતી નથી. ઘણા બધા લોકો આ બધી વાતોની અંદર પછી પોતાની આઈડિયાઓ દોડાવે. આનાથી છૂટવા માટે શું કરવાનું? ઘણા લોકો મોટું મોટું વિચારે કે લાય હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. ઘણા લોકો મોટી મોટી આઈડિયાઓ જે છે એ આઈડિયાઓ લગાવે. બહુ ધ્યાનથી સમજો, મોટી મોટી આઈડિયાઓ કરીને મોટી મોટી વિચારો ને એ શેતાનનું કાર્ય છે. તમે આ બધા માટે ઉપાયો કરો, હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું, એ પણ શેતાનનું કાર્ય છે. એક બેનને ફોરેન જવું હતું, મેં એમને ના પાડે, બેન ફોરેન ના જશો, ઈશ્વર ના પાડે તમને. તો બી લોન લીધી, તો બી પૈસા ઉઠાયા, અને કોઈ એજન્ટને પૈસા આપ્યા. એજન્ટ બધા પૈસા ખાઈ ગયો. મને કે સ્ટેન્લી ભાઈ આવું થયું હતું. મેં પહેલેથી જ કહેતો હતો નથી જવાનું, નથી જવાનું. મને વાંધો નહીં, પૈસા તમે કઢાવી લેશો. મેં ભાઈ જાગ્યા ત્યાંથી સવારે ઈશ્વરે ના પાડેલી, તમારી ભૂલના લીધે તમે ગુમાયા. નાના પૈસા તમે કઢાવી લેશો. ગુંડાનો સંપર્ક સાધ્યો, એ પાછો એમને ઓળખીતો હતો. એટલે કીધું કે ભાઈ આ પેલો ભાઈ અમારા પૈસા ખાઈ ગયો તો કંઈ કરો ને.
પેલા ભાઈ પેલાને મળે કેટલા છે તો કે આટલા છે એટલે આટલા મને આપી દે બાકીને તું એશ કર એ બે વેચીને ખાઈ ગયા બહુ મોટી આઈડિયા દોડાવીને એ પણ શેતાની આત્માનું કાર્ય એમાં કશું પણ માણસના હાથની અંદર જે છે એ આવે ને બહુ મોટું મોટું વિચારવાની જરૂર નથી મને એક કંપનીનું નામ યાદ નથી પણ કારની કંપની કદાચ મર્સિડીઝ હોઈ શકે કદાચ પેલી ઓડી હોઈ શકે કે પછી BMW હોઈ શકે ખબર નહીં પણ આવી કોઈ મોટી જે કરોડો રૂપિયાની કાર વેચાય છે તો એ લોકોએ કંઈક નવું મોડલ બહાર પાડ્યું હવે નવું મોડલ બહાર પાડ્યું ને તો આવો કોઈક રૂમ હશે એ લોકોની જે બી જગ્યા હશે વ્યવસ્થા હશે એ પ્રમાણે એ લોકો ત્યાં એ મોડલની રચના કરી નાખી આ મોડલ બની ગયું પહેલું જ મોડલ ભૂલ શું થઈ ગઈ કે જ્યારે દરવાજામાંથી બહાર કાઢાવે ને તેને તો દરવાજાનો જે ઉપરનો ભાગ જે છે ને એ પતરાને અડી જતો હતો આ કદાચ તમારા નેટ પર સર્ચ મારો તમને મળી જશે મને કંપની ખાલી યાદ નથી કે કઈ એક્ઝેક્ટ કઈ કંપની છે હવે એકાદ ઇંચનો ફરક હતો હવે શું કરું એટલે આ તો બધા આવી મોટી કંપનીઓ મોટા મોટા એન્જિનિયર હોય એ બધા ભેગા થયા માલિક ભેગા થયા ભાઈ શું કરું છું આને કારને કાઢવાની કે પહેલી જ કાર છે પહેલી જ કારને આપણે બહાર કાઢવાની શું કરીશું આનો ઉપાય શું એક જણ કે દરવાજો તોડી નાખો હવે જેવી તે કંપની થોડી છે એનો દરવાજો ને બધું હાઈ ફાઈ હશે બીજો કે ના થોડી છત છે ને છતને ઉપરથી આમ કરી નાખો તેમ કરી નાખો તો ત્રીજો કે ના થોડુંક ફ્લોરિંગ તોડી નાખો કે છે ત્યાં ગાડી પેલો એ લોકો પટાવાળા જેવો માણસ હોય એ ત્યાં ગાડી બધું સાંભળતો હતો એ કે સાહેબ હું એક આઈડિયા આપું કે છે અલા મેં આટલા મોટા મોટા એન્જિનિયરો તું વળી શું આઈડિયા આપવાનો કે છે પણ માલિકને થયું ચાલો ભાઈ સાંભળી તો લેવા દે કે સાહેબ 4 વ્હીલમાંથી હવા કાઢી નાખો ગાડી બેસીશ નીકાળેલો બહાર લે આટલામાં થોડું પંચર પડવાનું છે બહાર નીકળે હવા પૂરી દેજો કેટલું સિમ્પલ વસ્તુ ઘણી વખત માણસો બહુ મોટા મોટા પ્લાન બનાવે આમ કરી નાખે તેમ કરીને એનો હોલ ખરેખર બહુ નાનો હોય જે ઈશ્વર તરફથી હોય પણ મોટા મોટા ઉપાયો મોટી મોટી યોજનાઓ આવી શેતાન તરફથી હોય છે કોલગેટ કંપનીની અંદર એક વખત એનું વેચાણ ઘટી ગયું તો આ લોકોને એવું થયું કે ભાઈ તાત્કાલિક બેઠક બોલાવી અને પછી એ લોકો નક્કી કર્યું કે વેચાણ વધારવા માટે શું કરવાની પેલો કોઈ મોટા હીરોને રાખો એડવર્ટાઇઝ માટે કોઈ મોટા ક્રિકેટરને રાખો હમણાં ક્રિકેટનો જમાનો કોઈ કે આમ કરો તેમ કરો આવું કરો તેવું કરો બધા મોટી મોટી વાતો કરે છે અને ત્યાં એ લોકો ચા મંગાવીને પેલો ચા આવીને ચા બધાને આપે છે ગ્લાસની અંદર એણે સાંભળ્યું કે સાહેબ હું એક વાત કહું કે છે વધી જશે કે છે તો કે આને શું ખબર પડે આટલા બધા મોટા મોટા લોકોને નથી ખબર પડતી ને તો કે સાહેબ તમે એક કામ કરો આપણા ભારતની અંદર બધા લોકો છે ને બ્રશ હોય ને બ્રશ એ બ્રશની ઉપર છે આખું બ્રશ ભરાય ને એવી રીતે ટ્યુબ લેતા હોય છે એ લોકોને કેટલી ટ્યુબ આવે છે એનાથી મતલબ પણ ભરીને લેવાનું બસ તમે એનું ઢાંકણું છે ને કાણું એ મોટું કરતો સહેજમાં બધા ભરીને જ લેવાના છે એટલે વધારે વપરાશે આ જોરદાર આઈડિયા છે બીજા જ મહિને એવું કહે છે કે 28% એ લોકોનું જે વેચાણ છે ને વધી ગયું એક સામાન્ય માણસ મોટી મોટી વાતો કરે બહુ શેતાન તરફથી બધા ખોટા દિમાગ દોડાય આ તો બહુ સિમ્પલ વસ્તુ છે એક ત્રીજી ઘટના કહો ખબર ને કોઈક સાબુની કંપની હતી અને એ લોકો સાબુના પેકિંગ એ લોકો પેક કરતા હતા અને 10-15નું કંઈ જે બી પેકિંગ હશે પણ એક પેકિંગ એવું ગયું કે જેની અંદર સાબુ જ નહોતો દુકાનમાં ગયું દુકાનમાંથી કોઈ કસ્ટમરને થઈ ગયો અને કસ્ટમરના હાથમાં જ્યારે આવ્યું જોયું તો સાબુ જ નહીં એટલે કસ્ટમરે દુકાનવાળાને ફરિયાદ કરી દુકાનવાળાએ આગળ ફરિયાદ કરી અને આ તો કંપનીની ઇજ્જત જોખમમાં જાય એક સાબુ માટે તો કે આ તો એક વખત થયું એને આપણે એકને આખો પેકેટ આપી દો એને કે ભાઈ તો કોઈને વાત ના કરતો પણ ફરી આવું થયું તો કે ત્રીજી વખત આવું થયું તો આ ના થાય એના માટે શું કરવાનું એટલે બધા વિચારવા બેઠા કે મોટું એક સ્કેનિંગ મશીન લઈ આવો કંઈ ગાડી મૂકી દો ત્યાં એક માણસે રાખી લો બધા સાબુ એની અંદરથી થઈને પસાર થાય એટલે ખબર પડે ખાલી ખોખો હશે ને સ્કેનિંગમાં દેખાઈ જશે કે અંદર સાબુ નથી અને તારે બી આવો એક પટ્ટાવાળા જેવો કોઈ હતો એણે કહ્યું સાહેબ આટલું બધું કંઈ કરવાની જરૂર નથી તો કે શું પેકિંગ થાય તો ખાલી પંખો મૂકી દો ને કે ખાલી ખોખો એમને મૂડી જશે આ ત્રણ મેં તમને કીધું એકદમ સત્ય ઘટના કોઈ વાર્તા નહીં આ સત્ય ઘટના કે માણસો જે છે એ શેતાનથી બચવાના માટે મોટા મોટા ઉપાયો કરે છે હું આમ કરી નાખું તેમ કરી નાખું આવું કરું પેલું કરું ઠીકણું કરું પણ એ બધું પણ શેતાનથી હોય છે અને પછી માણસ નિરાશ થઈ જાય હતાશ થઈ જાય કે આ તો કશું નહીં થતું બહુ આસાન વસ્તુ છે આ ઈશ્વર તો વચનમાં આવ્યું કે છે આપણે વાંચીએ રોમનોનો પત્ર તેનો 16મો અધ્યાય અને તેની 20મી કલમ રોમન 16:20 સાથીદાતા દેવ શેતાનને વહેલો તમારા પગ તળે છૂંદીને ખાવશે. કેટલું સીધું વચન છે કે ઈશ્વર શેતાનને તમારા પગ તળે છૂંદીને ખાશે વાત ખલાસ કરો ને ભાઈ
શેતાનનું કામ છે, પ્રભુ શેતાનને લાવો મારા પગ તળે, મારે છૂંદો છે, વાત ખલાસ છે. કંઈક આ દરેક સમસ્યાનો ઉપાય છે કે શત્રુ શેતાનને આપણા પગ તળ છૂંદી નાખીએ બસ. અને ઈશ્વર આપણી સાથે વાયદો કર્યો છે કે તમારા પગ તળ છૂંદી નાખાવશે. પણ આપણે એનાથી બચવાના માટે મોટા મોટા ઉપાયો કરીએ. એ મોટા મોટા ઉપાયો કંઈ જરૂર નથી. અને ગીત શાસ્ત્રમાં પણ બહુ સરસ હોય. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. તારા હાથના કામ પર તે તેને અધિકાર આપ્યો છે, તેના પગ તળે તે સૌનું. બાઇબલ કહે છે ઈશ્વરે બધું માણસના પગ નીચે મૂકેલું છે બસ. ઈશ્વર આપણને અધિકાર આપેલો છે કે આપણે અધિકારથી જીવન જીવીએ. શત્રુ શેતાનને પણ ઈશ્વરે આપણા પગ તળે મૂકેલો જ છે. કોઈ વસ્તુ કોઈ સમસ્યા આપણા માટે મોટી નથી, પરંતુ માણસ જ્યારે એ સમસ્યાને મોટું મોટું સ્વરૂપ આપીને મોટું મોટું વિચારે ત્યારે એ સમસ્યા પણ મોટી થઈ જાય છે અને એના જીવનની અંદર જે કામ થવું જોઈએ એ કામ થતું નથી. બાઇબલની અંદર દાઉદ રાજા કે જે કદી પણ એક પણ લડાઈ હાર્યા નથી, જે ઈશ્વરના માર્ગમાં બહુ સુંદર રીતે ચાલ્યા, એવા એ દાઉદ રાજા, એ લોકો ટોટલ 8 ભાઈઓ હતા. અને 8 ભાઈઓની અંદર દાઉદ જે છે એ દાઉદ એ સૌથી નાના હતા. અને દાઉદના સૌથી મોટા 3 ભાઈઓ જે હતા એ લોકો તો પાછા આર્મીની અંદર હતા. સાઉલનું જે સાઉલની જે સેના હતી એની અંદર એ 3 ભાઈઓ જે છે એ લોકો તો આર્મી મેન હતા. હવે શાઉલ જે છે બરાબર ચાલ્યા નહીં, એટલે ઈશ્વરને બીજા રાજાની જરૂર પડી. તો ઈશ્વરે શમૂએલને કીધું કે શમૂએલ તું એક કામ કર કે છે તું યશાયના ઘરમાં જા અને યશાયના જે છોકરાઓ છે એમાંથી એક છોકરાને મેં રાજા તરીકે નિયુક્ત કરું છું, તું જેને એનો અભિષેક કરી નાખ. પણ નામ ના કીધું ઈશ્વરે. એટલે શમૂએલ જે છે એ શમૂએલે યશાયને કીધું યશાય હું કાલે તારા ઘરે આવીશ અને તારા બધા છોકરાને હાજર રાખજે, કારણ કે તારા બાળકોમાંથી એકને ઈશ્વર એ રાજા બનાવવાના છે. અને શમૂએલ જે છે તો રાજા બનાવવાના માટે અભિષેક કરવાના માટે એ તો જતા રહે. અને જ્યારે યશાના ઘરે ગયા તો કે લાય ભાઈ વારા ફરતા છોકરાને લાગે. પહેલો જ આવ્યો આર્મી મેન અલિયાબ, સરસ હાઇટ સરસ બોડી. અને એને જોઈને શમૂએલ તો કે આના જેવો કોઈ રાજા હોતો હશે, જોરદાર હતો. એ શમૂએલ તો કંઈ પણ ઈશ્વર પૂછ્યું ને તેલનું સિંગ લીધું ને તેલ નાખવા જાય છે. શમૂએલ ઈશ્વરનો અવાજ આવે છે. તમે માણસો જે રીતે જોવો છો ને તો હું નથી જોતો કે છે તો બહારનો દેખાવ જો ને વિચારો છો કે આ રાજા બની શકે એવો છે. હું એ રીતે જોતો નથી કે છે, હું અંદરથી જોઉં છું કોનું હૃદય શું છે. અને મેં કાર્ય છે આ નહીં કે છે સમય એકદમ પાછળ થઈ ગયા. હવે બીજાને લાવો, આવો તો તેલ જ નહીં નાખું પ્રભુ, આ નહીં. ત્રીજો લાવો, આ બી નહીં. 7 ભાઈઓ આવ્યા, જો કે એ કંઈ નહીં. ઘરમાં જોયું તો હવે કંઈ ભાઈ નથી. સમૂહ વિચારવા પડી ગયા કે મને પ્રભુએ કીધું ખોટી વાત. આના તો બધા ભાઈઓ આવી ગયા, બધા છોકરાઓ આવી ગયા, કોઈ નથી. એ શાયદ તારો કોઈ છોકરો બાકી છે જો તો ક્યાંક છે ને, બહુ નાનો છે, એ તો ઘેટા બકરા છે રાજ. એક જ રહ્યો તો ક્યાં એટલે બોલા એ જ રાજા છે કે છે. કેટલું અદભુત. શમૂએલને બી એકવાર એવું લાગ્યું કે અલિયાબ રાજા બની શકે છે. દાઉદના મા બાપને પણ એવું લાગે છે કે આ 7માંથી કોઈ પણ બની શકે, પણ દાઉદ તો નહીં જ. દાઉદના ભાઈઓને પણ લાગે છે કે અમારા 7 ભાઈઓમાંથી કોઈ બની શકે, પણ દાઉદ તો નહીં જ. દાઉદ બિચારા એક પણ વખત બોલતા નથી. મને બી રહ્યો તો કદાચ મારો નંબર લાગી જાય, કોઈ વાંધો નહીં, પ્રભુએ કીધું હશે તો બોલાવા મોકલવો પડશે, બોલાવા મોકલ્યો. જેને રાજા સમજતા હશે ને બોલાવા મોકલે, જાવે બોલાયેલા પેલા. અને દાઉદને બોલાવવાના માટે ગયા. અને દાઉદ જે હતા એ દાઉદ માટે કોઈ વિચાર્યું નહોતું કે દાઉદ જે છે એ રાજા બનશે, પરંતુ ખરેખર દાઉદનો અભિષેક થઈ ગયો. અને દાઉદ જે છે એ દાઉદ જે છે એમણે એ રાજાનું પદ જે છે એ અભિષેકની અંદર એમણે એ પ્રાપ્ત કરી લીધું. કોઈ પણ વિચાર્યું નહોતું કે દાઉદ બની શકે છે, પરંતુ ઈશ્વર જાણતા હતા કે દાઉદ મારી અંદર કેટલા છે, દાઉદ મારી ઉપર કેટલો બધો વિશ્વાસ કરે છે. એ દાઉદ નાનપણની અંદર જ્યારે એ ઘેટા બકરા ચરાવતા હતા અને એક રીંછ આવ્યું, અને રીંછ આવીને જ્યારે ઘેટાનું બચ્ચું લીધું અને ઘેટાના બચ્ચા બૂમાબૂમ કરી નાખી, અને દાઉદે જોયું તો દાઉદ તો સીધા ભાગ્યા એની પાછળ. બહુ ધ્યાનથી સમજો કે તમે પૂરી તૈયારી સાથે જાઓ જંગલની અંદર, કે જો સિંહ આવે તેને આમ મારી નાખું, આવું કરી નાખું, તેવું કરી નાખું, ને રીંછ મળે તો આમ કરી નાખું, તેમ કરી નાખું, એ વસ્તુ અલગ છે. પણ તમે તો એવી જગ્યા પર છો જ્યાં જંગલી જાનવરોની શક્યતા ઓછી છે, અને તમે બિંદાસથી તમે ત્યાં ઈશ્વરની આરાધના કરો છો, કે તમે ત્યાં બેઠેલા છો અને તમને આવી કોઈ ફિકર નથી કે આવું કંઈ આવે. અચાનક આવું થઈ જાય ત્યારે શું નિર્ણય કરો? અચાનક રીંછ આવે શું કરું? જ્યારે અચાનક કોઈ ઘટના બને ને ત્યારે ખબર પડે. રીંછ અચાનક આવી ગઈ. દાઉદે કશું વિચાર્યું, ભાગ્યા પાછળ, એના મોઢામાંથી છીનવી લીધું ઘેટાનું બચ્ચું. રીંછો હુમલો કરો તો રીંછને મારી નાખ્યો તાત્કાલિક. અચાનક આવી ગયું.
શું કરું આપણે કંઈ વિચારે એટલામાં તો પેલો ખાઈને નવરું થઈ જાય. તાત્કાલિક નિર્ણય કરવો પડે, તાત્કાલિક ઉઠવું પડે, તાત્કાલિક ભાગવું પડે. તમે હથિયાર શોધવા જાઓ ત્યાં સુધી પતી જાય. દાઉદની પાસે કોઈ હથિયાર નથી, દાઉદ દોડે છે. અચાનક હુમલો, અને માણસ એ કંઈક કરવા જાય, શોધવા જાય ત્યાં સુધી તો બધી વાર્તાઓ જે છે એ વાર્તા પતી જાય. સિંહ આવ્યો, સિંહે ઘેટું લીધું, ઘેટાએ બૂમાબૂમ કરી, દાઉદ એની પાછળ બી ભાગ્યા, ઘેટું છોડાવી દીધું. સિંહને ચડ્યો ગુસ્સો, સિંહે હુમલો કર્યો, અને બાઇબલનું વચન કહે કે દાઉદ સિંહને પણ મારી નાખ્યા, ઠાર મારી નાખ્યા કે છે. વિચારો બેસો ત્યાં સુધી તો દુશ્મન જે છે એ દુશ્મન એ કામ કરી નાખે. દાઉદ શું વિચારવા બેઠા છે, પ્રભુ રીછાવું છો શું કરું? ત્યારે પ્રાર્થના કરવા માટે પણ ના બેસે, ભાગવું જ પડે, નિર્ણય લેવો પડે. અને ત્યારે તો તાત્કાલિક કંઈ ને કંઈ અમલની અંદર લેવું પડે. સિંહ આવે તો શું કંઈક વિચારવું પડે. વિચારવા જાઓ ત્યાં સુધી તો ન થવાનું એ થઈ જાય. અનેક વાર આવી જ રીતે ફલિસ્તીઓ અને ઇઝરાયલ પુત્રો વચ્ચે એ યુદ્ધ ફાટી નીકળ્યું. જે વચન આજે આપણે વાંચી રહ્યું હતું, પહેલો શમુએલ 17મો અધ્યાય, અને આપણે 1 થી 11 કલમો વાંચી. અને યુદ્ધ ફાટી નીકળ્યું, અને બેઉ સેના આમને સામને ગોઠવાઈ ગઈ. અને બેઉ સેના આમને સામને ગોઠવાઈ ગઈ. અને ગોલિયાત જે છે એ સમયમાં એ ગોલિયાત આવ્યો, અને ગોલિયાત આવીને વાતો કરે છે. ગોલિયાત આવીને જોશો શું બોલે છે, શું કામ ક્યાં બે સેના લડે? તમારામાંથી એક જ જણ મોકલો, અમારામાંથી હું, અમે બંને દ્વંદ્વ યુદ્ધ કરીએ. હું એને મારી નાખું તો તમે મારા ગુલામ, નહીં મને મારી નાખે તો અમે તમારા ગુલામ. જલ્દી કરો કે છે, નિર્ણય કરો, કોણ આવે છે મારી સામે લડવા માટે? અમારી પાસેથી તો હું છું જ, પણ તમારામાંથી કોણ આવે છે? અને 40 દિવસ સુધી આ ગોલિયાત જે છે એ ગોલિયાત બોલતો રહ્યો. ત્યાં દાઉદના 3 ભાઈઓ હાજર છે. ત્યાં દાઉદના 3 ભાઈઓ એ લોકો સૈનિક બનીને સુસજ્જિત થઈને એ લોકો પોતાના હથિયારો સાથે, બખ્તર સાથે, ટોપ સાથે એ લોકો ત્યાં ઊભા રહેલા છે. ત્યાં શાઉલ છે કે જેના માટે લોકો એવી વાતો કરતા હતા કે આ તો 1000ને મારી શકે છે. આખી સેના છે ત્યાં આગળ. અને આ બધા ગોલિયાતથી ગભરાય છે. બહુ ધ્યાનથી સમજો. શસ્ત્ર છે આ લોકોની પાસે, ઢાલ છે, બખ્તર છે, બધું પહેરેલું છે, તલવાર છે, અને છતાં આ બધા લોકો બીવે છે. સાઉલના માટે તો ત્યાં સુધી વાત થાય છે કે 1000ને મારી નાખી શકે છે. એ પણ બીવે છે. એ પણ શાઉલ જે છે એ પણ કશું કરી શકતા નથી. બધા ત્યાં બીવે છે. દાઉદના બાપ કહે છે કે જાણે ભાઈ ત્યાં 3 ભાઈઓ ત્યાં ગયા છે, કંઈ ખબર નથી પડતી. દાઉદ ત્યાં પહોંચ્યા ત્યારે 40મો દિવસ. 40મા દિવસે દાઉદ પહોંચ્યા અને પેલા ગોલિયાત તો બહાર નીકળ્યો. અને ગોલિયાતે ફરીને એકવાર વાત કરી, આવે છે કોઈ કે છે લડવા માટે. અને દાઉદ ત્યાં ઊભા એ દાઉદ આ બધું સાંભળે છે. દાઉદને કોઈ બીક નથી. દાઉદ બિંદાસથી સાંભળે છે. એ સૈનિક નથી. એ બધાને કહે છે હવે લડવા જાવ ને લા. તો કે બધા ગભરાય છે, કોણ જાય? કોઈ ના જતો તો હું જઉં લડવા માટે. ચાલ, સાઉલ શું કહે છે કે હું જાઉં છું લડવાના માટે. એક છોકરો એ લડવાના માટે એ તૈયાર થઈ જાય છે. જો કોઈ ના જતું હોય તો દાઉદ જે છે એ દાઉદ લડવા માટે તૈયાર. હવે સામે ગોલિયાત છે, હટ્ટોકટ્ટો રાક્ષસી પુત્ર, અને સામે દાઉદ. અને ગોલિયાત કેવો છે જે વચન આપણે વાંચ્યું ત્યાં આપણે ફરીને કરવા વાંચીએ. પહેલો શમુએલ 17મો અધ્યાય 5 અને 6 કલમ. તેના માથા પર પિત્તળનો ટોપ હતો. આ ગોલિયાત છે, એના માથા પર પિત્તળનો ટોપ છે. તેણે બખ્તર પહેરેલું હતું. બખ્તર પહેરેલું હતું. તે બખ્તરનું વજન પિત્તળના 5000 શેકલ જેટલું હતું. 5000 શેકલ જેટલું વજન હતું. તેને પગે પિત્તળના ખોબડા હતા. હા, પગમાં પિત્તળના ખોબડા પહેર્યા હતા. ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. અને ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. તેની બરછીનો દાંડો વણકરની તોડના જેવો હતો. હા, એની ધાર જે હતી એ તો એકદમ અણીદાર સોય હોય ને એટલી જોરદાર એની ધાર હતી. તેની બરછીનું ફળ લોઢાના 600 શેકેલ વજનનું હતું. 600 શેકેલ જેટલું ફળ, એટલે કે જે મારવાનો ભાગ હોય એ જેટલો 600 શેકેલનું ભારે ભરખમ હતું. અને તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. જબરજસ્ત આ શસ્ત્ર સજ્જિત આ ગોલિયાત જે છે એ ગોલિયાત હતો. બધા બીવે છે. દાઉદ પાસે આમાંનો એક પણ હથિયાર નથી. હથિયાર તો ઠીક, બચવા માટે પણ કશું નથી. ના ટોપ છે, ના બખ્તર છે, ના ખોપડા છે, કશું જ નથી. દાઉદ કે તમે લોકો જાઓ છો લડવા કે હું જાઉં લડવા માટે?
કોઈ તૈયાર નથી. દાઉદ તૈયાર, હું જાઉં છું લડવા માટે. બધા ગભરાય છે, ભાઈ મરવા દે દાઉદને, જા ભાઈ તું જા. એના ભયો બી કંઈ નથી કરતા, એના ભયો બી રોકતા નથી. એમને ખબર છે કે અમારાથી તમારી તાકાત નથી, ભલે જઈને મરતો, જવા દો એને. અને દાઉદ જે છે એ દાઉદ એ લડવા માટે તૈયાર થઈ જાય છે. સાઉલ કે છે લઈને ભાઈ મારું બખ્તર લઈ જા, મારી ઢાલ લઈ જા, મારી તલવાર લઈ જા. એને પહેરાવ્યું જબરદસ્તી. દાઉદ કે છે મને ચાલતાય નથી ફાવતું, આ બધું હટાવો કે છે. દાઉદ બિલકુલ હથિયાર વગરના. એની પાસે હથિયાર છે તો ફક્ત ગોફણ, અને ગોફણ એટલે છે ને, ગોફણ લઈને તમારી સામે ઊભા, તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. બહુ તો એક પથ્થર તમને આઈને વાગે, એનાથી વધારે કશું ના થાય. એનાથી તો બિલકુલ જ ના ગભરાવાય. બીજા હાથમાં એક સોટી છે, આનાથી સામેવાળાને તમે કશું જ ના કરી શકો. જો સામેવાળા પાસે તરવાર છે અને શસ્ત્ર સજ્જિત છે તો ફક્ત ગોફણથી તમારાથી કશું જ ના થાય. આને તો ચાલ્યા. ગોલિયાતને ગુસ્સો ચડ્યો. ગોલિયાત કે આજે તારો માંસ હું પેલા જંગલી પશુઓને ખવડાવીશ ને, વાયુચર પક્ષીઓને ખવડાવીશ ને, ફલાણું ઢીકણું બધું બોલે છે. આ દાઉદ બી હિંમતથી કહે છે કે ગોલિયાત તું તો કે ભાલો લઈને આવે છે, તું બરછી લઈને આવે છે, પણ હું મારા દેવ યહોવાના નામે આવું છું કે છે. આને કે છે આજે મારો દેવ એ તને મારા હાથમાં કરી દેશે કે છે. હું તને મારી નાખીશ, તારું ગળું કાપી નાખીશ કે છે. અને હું કે ફલિસ્તીઓનું માંસ, તારા એકલાનું નહીં, તારી આખી સેનાનું માંસ ખવડાવીશ પશુઓને. કેટલો જબરદસ્ત આ દાઉદની અંદર વિશ્વાસ છે. પણ જોવા જઈએ તો એની પાસે એક પણ હથિયાર નથી, કશું જ નથી પહેર્યું એને. કોઈ હથિયાર એની પાસે નથી. પણ વાતો જે છે એ દાઉદની વાતો બહુ મોટી. પેલા ફલિસ્તીનો ગુસ્સો ચડ્યો ગોલિયાતને, એ ભાગ્યો તો દાઉદ બી ભાગ્યા. એણે ફટાફટ પથ્થર હાથમાં લીધો, ગોફળમાં નાખ્યો, ગોળ ગોળ ફરાયો, અનેક જ પથ્થર દૂરથી નાખ્યો. પેલો તો હજુ દોડતો દોડતો પાસે આવે એની પહેલાં એ પથ્થર એને કપાળમાં બરાબર આ જગ્યા પર વાગ્યો. અને વાગીને પથ્થર બહાર નહીં પડ્યો, પથ્થર અંદર ઘૂસી ગયો. અને ગોલિયાત એના કારણે તેના ત્યાં જ પડી ગયો. એની ઉપર જ દાઉદ રાજા ઊભા થઈને એની જ તલવારથી એનું ગરદન ઉડાઈ નાખી. કેટલું અદ્ભુત! શસ્ત્ર વગરનો એક દાઉદ જે છે એ દાઉદ ગયા અને દાઉદે આ ગોલિયાતનો નાશ કર્યો. હવે બહુ ધ્યાનથી સમજો કે દાઉદ જે છે એ કેમ વિજયી બન્યા. દાઉદને વિજય મળ્યો કેમ, એનું કારણ શું હતું? અને બાઇબલની અંદર લખેલું છે, આપણે વાંચીએ કોરિન્થીઓને પાઉલ પ્રેરિતનો લખેલું બીજો પત્ર, એનો 10મો અધ્યાય, બીજો કોરિન્થી એનો 10મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 6 થી કલમ. કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. કેટલી જબરદસ્ત વાત ઈશ્વરનું વચન કહે છે કે અમારા હથિયાર એ સાંસારિક નથી. એ સાંસારિક હથિયારથી તો ગોલિયાત સજ્જ છે. એની પાસે તલવાર છે સાંસારિક, એની પાસે ઢાલ છે, એની પાસે બખ્તર છે, એની પાસે ટોપ છે, એની પાસે બધું જ છે બચાવવા માટે ને મારવાના માટે, પણ બધા સાંસારિક હથિયાર. દાઉદના 3 ભાઈઓ પાસે બી સાંસારિક હથિયાર પૂરેપૂરા છે. ઇઝરાયલની આખી સેના પાસે સાંસારિક હથિયાર પૂરેપૂરા છે. એટલે સુધી કે સાઉલ રાજા પાસે બી સાંસારિક હથિયાર છે, પણ સાંસારિક હથિયારવાળા બીવે છે, લડી નથી શકતા. અને દાઉદ પાસે એક પણ હથિયાર દેખાતું નથી. પણ દાઉદ પાસે કયું હથિયાર છે? ઈશ્વરના હથિયાર છે. દાઉદ પાસે એ સાંસારિક દેખાતા એક પણ હથિયાર નથી, પરંતુ દાઉદ પાસે જે છે એ દેવના હથિયાર છે. અને એફેસીના પત્રમાં લખેલું છે, એફેસીના પત્ર તેના 6ઠો અધ્યાય અને 13મી કલમ. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો. બાઇબલ કહે છે તમે દેવના સર્વ હથિયારો સજી લો. અને વાંચો 17 સુધી, કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. હા, માટે સત્યથી તમારી કમર બાંધીને, સત્ય તમારા જીવનમાં હોવું જોઈએ, તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને, ન્યાયપણાનું બખ્તર, શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને, હા, શાંતિના બૂટ હોવા જોઈએ, બરાબર, સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, વિશ્વાસની ઢાલ હોવી જોઈએ, જેથી તમે દુષ્ટતાના બળતા ભાલાઓ હોલવી શકશો.
વળી તારણનો ટોપ પહેરો, તારનો ટોપ હોવો જોઈએ, તથા આત્માની તરવાર, અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો. જે દેવનું વચન છે તે લો. આમાંથી એક પણ હથિયાર એવું નથી કે જે લોકો જોઈ શકે. આ બધા અદ્રશ્ય હથિયાર. લડાઈ છે શેતાન અને આપણી. ઈશ્વર કહે છે કે તમારું શેતાનની સામે છે, આપણું 100% શેતાનની સાથે છે જ. શેતાન આ જમાનાની અંદર અલગ અલગ રીતે કામ કરે છે. આપણે જો લગ્ન નથી થતું, કોઈ લગ્ન કરવા નથી માગતું, કોઈને નોકરી નથી મળતી, કોઈનો પગાર વધારો અટકી ગયેલો છે, કોઈ વ્યસનની અંદર છે, કોઈ ક્રોધની અંદર છે, અલગ અલગ બાબતની અંદર શત્રુ શેતાન જે છે એ લોકોના જીવનની અંદર એ કાર્ય કરી રહ્યો છે. એનાથી બચવાના માટે લોકો અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે. કોઈ પોતાની ઓળખાણ લગાવી રહ્યું છે, કોઈ બીજું કરી રહ્યું છે, કોઈ ત્રીજું કરી રહ્યું છે, કોઈ મોટી મોટી વાતો કરી રહ્યો છે. બધા આપણે 3 એવા કિસ્સા જોયા કે મોટું મોટું વિચારનારા બધા ફેલ થઈ ગયા. અનેક નાનકડા માણસોએ પરંતુ મોટી વાત કરી નાખી. હતી નાની વાત, પણ એ 3 જણા જે પણ જગ્યા પર હતા, એ સાબુની ફેક્ટરી ગણો કે પછી એ કારની કંપની ગણો કે પછી એ કોલગેટની કંપની ગણો, એ જે બી નાના હશે, પરંતુ એ લોકોનું એક કાર્ય, એ લોકોની જે બી એ લોકોની ટીમ હશે એને સૌથી ટોપ પર બેસાડી દીધા. ભલે કદાચ એને પોસ્ટ નથી આપી, પણ ત્યાર પછી જે રિઝલ્ટ જોયું હશે એના કારણે એ લોકોએ બધા એ લોકોને બિરદાવ્યા હશે. એ લોકોના બધાની વચ્ચે એ લોકોનું નામ, એક સામાન્ય માણસનું નામ એ ઊંચું થઈ ગયું. આપણે મોટા મોટા વિચારો કરીને મોટી મોટી આઈડિયાઓ કરીએ એનાથી કંઈ શેતાન ભાગતું નથી. ઈશ્વર આજે આપણને બહુ સીધું સિમ્પલ કહે છે કે દાઉદ એ નાના હતા, પરંતુ દાઉદે એ કામ કર્યું કે જે માણસ 1000 મારી શકતો હતો એ પણ ના કરી શકે. દાઉદે કામ કર્યું. એના 3 ભાઈઓ જે સિપાહી છે જે નથી કરી શકતા એવું કામ એ દાઉદે કરીને દેખાડ્યું. ક્યારે? દાઉદ પાસે શું હતું? દાઉદ પાસે કોઈ સાંસારિક હથિયાર હતા. અને સામે ગોલિયાત જો તો બધા હથિયારોથી સજ્જ, પરંતુ બાઇબલનું વચન કહે છે 1 ગોફણ અને સાથે 5 પથ્થર, ટોટલ 6 વસ્તુ થઈ. અને તમે આ દેવના હથિયાર વાંચો, ટોટલ 6 લખેલા છે. પહેલું જ ખાલી ચલાયું, સામેવાળાનો નાશ થઈ ગયો. ખાલી પહેલું જ. હવે તો બીજા તમે હજુ તો હાથ પણ નથી લગાવ્યા. એની પહેલાં સાંસારિક હથિયારોથી સજ્જ જે છે એ નાશ પામે. આ ગોલિયાત એટલે આજનો શેતાન છે. એ ફલિસ્તીઓનું સૈન્ય એટલે આજના દુષ્ટાત્માઓની ફોજ છે કે જે લોકોના જીવનની અંદર કામ કરે છે. 40 દિવસ સુધી એ લોકોને હલવા દેતા નથી ને ગભરાટના મારે લોકો બેસી છે. અને છતાંય દેખાડો કેવો છે, અમે તો સૈનિકો છે ને, અમે તો રાજા છે ને, શસ્ત્ર સજ્જિત થઈને રોજ ઊભા રહે છે ને, રોજ પેલો બોલે છે ને રોજ ભાગી જાય છે. કેટલા લોકોના જીવનમાં આવું થાય છે. ઈશ્વરની વાતો મોટેથી, પણ પેલા હથિયારોથી સજ્જ નથી. આને એટલે શેતાન એક ગુરોકી કરે ને બધા ભાગી જાય. એ કુટુંબની અંદર એક જણને વળગેલું હતું, કોઈને જ ખબર નહીં કે આ વળગેલું છે. છોકરા બિચારા 6 મહિનાથી નહોતું ખાધું. ગામડાનું ઘર સરસ મોટો હોલ જેવું, બહારનું આંગણું, ત્યાં લોકો બધા ભેગા થયા. અને ખ્રિસ્તી ફળો એટલે બધા લોકો અહીં ત્યાં બેસી ગયા. મેં કીધું કે આટલા બધા ભેગા થવાની કંઈ જરૂર નથી, તમે બધા તમે પોતપોતાના ઘરે જાઓ. તો કે ના બેસે ને કે અમે પ્રાર્થના બેસે. બેસો. છોકરા માટે જેવી પ્રાર્થના કરી, આ દુષ્ટાત્મા પ્રગટ થયો. આ દુષ્ટાત્મા પ્રગટ થયો જોશી હું જાઓ કહે છે, અને આખો હોલ ખાલી. બધા જ ભાગી ગયેલા. આમાં જુઓ, અમે 3 જણા પ્રાર્થના કરવા માટે ગયેલા, એ જ બાકીનું કોઈ જ નહીં. બધા બાઇબલ વાળા. અને એટલે મોટી વાતો નહીં. દાઉદની પાસે શું હતું? ફક્ત દેવના હથિયારો, જો કોઈને દેખાતા નથી. મોટા હથિયારો સજ્જ થવાની કોઈ જરૂર નથી. મોટી વાતો લેવાની કોઈ જરૂર નથી. બસ ઈશ્વરના હથિયારો સજી લો. અને તમે ગમે એટલા નાના હોય કોઈ વાંધો નથી, પણ ઈશ્વર તમારા દ્વારા એવા મોટા કામ કરાવશે કે નાનાને એક ઊંચી જગ્યા પર જઈને બેસાડી દેશે. અને માટે ઈશ્વર આજે એમના વચનથી આપણે શીખવાડે છે કે બસ શેતાન ભલે ગમે તેવું કામ કરતો, તમે ના વિચારો. બહુ મોટી વાતોનો મોટા ઉપાયો ના કરો. બસ દેવના હથિયારો સજી લો અને જો શેતાન તમારા જીવનની અંદરથી કેવો ભાગે છે. આવા આપણે આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત ઈશ્વર છે, જે સનાતન છે, જે પવિત્ર છે. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ, પોતાની જાતને સવાલ કરીએ કે શું મારા ઘરમાં, મારા જીવનમાં, કે મારા કુટુંબમાં, કે મારા સગાઓમાં શું આ બધા દુષ્ટાત્મા કામ કરી રહ્યા છે? અને જો
એ કામ કર્યા છે છતાં હજુ સુધી કોઈ છુટકારો નથી મળ્યો. બહુ ઉપાયો કર્યા, પરંતુ વાલા આજે ઈશ્વર કહેવા માગે છે ફક્ત દેવના હથિયારો સજો અને સામે ગમે એટલા શસ્ત્ર સજ્જિત લોકો હશે બધા ભાગી જશે. ઈશ્વરે આપણે શત્રુ શેતાન પર અધિકાર આપેલો છે, એને આપણા પગ તળે મૂકેલો છે. આપણે ફક્ત છૂંદવાની જરૂર છે. અને માટે પોતાની જાતને તમે તૈયાર કરો ઈશ્વરના હથિયારોથી. નાના રહો, નાના કામ કરો, પણ ઈશ્વર તમને મોટા બનાવશે. કારણ કે મોટા મોટા શસ્ત્રોથી સજ્જિત થવાની જરૂર નથી. આપણે દેવના હથિયારોથી સજ્જિત થઈ, જે અદ્ભુત છે, જે કોઈને દેખાતા નથી, પરંતુ શેતાન જોઈ શકે છે ને શેતાન એનાથી નાશ પામી શકે છે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ.